હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે ખાટલી વર્ક તોરણ બનાવતા શીખીશું। સૌથી પહેલાં દોરાની એક નોટ લગાવવાની છે આ રીતે પહેલી ખીલીમાં, પછી સામેની સાઈડ દોરાને લઈ જવાનો છે અને ત્યાં એક આંટી મારી અને ફરીથી આ સાઈડ આવી અને બીજી ખીલીમાં આંટી લગાવવાની છે। એવી રીતે આગળ વધવાનું છે। જો એક લાઇનમાં 20 મોતી આવતા હોય તો આપણે 21 દોરાની લાઈન કરવાની છે। મારે 25 મોતીની લાઈનનું તોરણ છે તો મારે 26 દોરાની લાઈન કરવાની છે। ફ્રેન્ડ્સ, તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। આ ચેનલમાં તમને ખાટલી વર્ક તોરણના નવા નમૂનાઓ જોવા મળશે, તો ચેનલની મુલાકાત કરવાનું ભૂલતા નહીં। આ તોરણ બનાવવા માટે ડલ મોતીનો ઉપયોગ થાય છે। હવે દોરા બંધાઈ ગયા છે અને હવે આપણે તોરણની શરૂઆત કરવાની છે। હવે સોય પરવેલો દોરો હોય એના એક છેડાથી આવી રીતે દોરાને જે આપણે હમણાં બાંધેલા છે એમાં ગાંઠ વાળી લેવાની છે। હવે દોરાની ગાંઠ વાળી લીધા પછી આપણે એમાં મોતી પોરવી લેવાના છે નમૂનો જોઈને, અને આ રીતે એક મોતી એક દોરો એવી રીતે ગોઠવતું જવાનું છે નીચેની સાઈડથી, અને ઉપરની સાઈડ મોતીને ખેંચી અને સોયને પાસ કરવાની છે એમાંથી। તોરણની શરૂઆત કરવા માટે આ રીતે કરવું પડશે, પછી 2-3 લાઈન થઈ જાય પછી મોતી એની જાતે સેટ થઈ જશે। હવે આપણે નમૂનો બનાવવાની શરૂઆત કરીએ। આપણે હવે સાથિયાનો નમૂનો બનાવવાનો છે, તો નમૂનાનું તોરણ જે છે એમાં મોતીની લાઈન વધારે છે। આપણે પણ નમૂના પ્રમાણે જ મોતી ઉપર નીચેના એક્સ્ટ્રા જે આવતા હોય એ જ આપણે લેવાના છે વધારે।